આઈડેન્ટિફાઈ થઈ ગયું કે મને હોસ્ટેલ પ્લાન કરવું છે, સારું એન્વાયરમેન્ટ પ્લાન કરવું છે, તો વોટ ઇઝ ધ રાઇટ એજ? જો ઓલરેડી પેરેન્ટ્સને આઈડેન્ટિફિકેશન છે તો 10 years 10 years એના બહુ, એટલે 4th 5th સ્ટાન્ડર્ડ ડિપેન્ડ્સ ઓન બોર્ડ, એના પછી તમે બાળકને હોસ્ટેલમાં મોકલી શકો. કારણ કે 10 years પછી ઘણી બધી વસ્તુ માટે ચાઇલ્ડ ડિપેન્ડન્ટ હોય છે પેરેન્ટ પર. એવી બી હોસ્ટેલ છે કે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી રાખે, પણ નોર્મલી એ રેકમેન્ડેડ નથી હોતી. બાકી 10 years પછી ઇન્ડિપેન્ડન્સ વધે, ડિસિપ્લિન વધે, સિચ્યુએશનને બાળકો સેટલ થાય, નવા ફ્રેન્ડ્સ બને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે, દરેક વસ્તુના ડિસિઝન પોતે લઈ શકે. ખાલી કમ્ફર્ટેબલ બને એવું નથી, પણ એને લાઈફના બી એક્સપિરિયન્સીસ થાય કે આ ફ્રેન્ડે મારી સાથે આમ કર્યું તો આ સારું થયું, આ ખરાબ થયું. એ મેચ્યોરિટી 10 વર્ષથી નાના બાળકોમાં નથી હોતી, એટલે ઘણી વખત પછી એક મિસગાઈડેડ થઈ જાય, સાચા ખોટા ફ્રેન્ડ્સ બને, તો એનાથી જ ઇન્ફ્લુઅન્સ રહે. એનાથી પહેલા વધારે કેરની જરૂર હોય છે, પ્રેમની હા, જરૂર. 10 વર્ષ સુધીના બાળકને પેલું પ્રેમની જરૂર હોય છે. ઘણા બધા ફિઝિકલ અને ઇમોશનલ પાર્ટ્સ ડેવલપ થતા હોય તો જ્યાં ફેમિલી બોન્ડિંગ બી જરૂરી છે. કારણ કે એવું કરવું ક્યારેય પોઈન્ટ નથી હોતો કે બાળક 100% હોમથી અલુફ થઈ જાય, ફેમિલીથી અલુફ થઈ જાય. 10 years સુધી બાળકને આ બધી વસ્તુઓ સેટિસ્ફાય થાય, ઇમોશન્સ, લવ, કેર, એટલે 10 years ઇઝ મિનિમમ. પછી બાળકના ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ પર બી જાય. 12 years તો 100%, કે એના પછી તો જો પેરેન્ટ્સને એવું છે કે મારું ઘર ઇનફ નથી અથવા મારા ઘરે જે ડેવલપમેન્ટ મળવું જોઈએ નથી મળતું, તો ચાઇલ્ડ હોસ્ટેલમાં જવું જોઈએ.